નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આપ સૌનું ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મંદિરમાં જે એક લોટો પાણી રાખવામાં આવે છે તેનું શું કરવું જોઈએ? મંદિરનો લોટો કેવો હોવો જોઈએ? પિત્તળનો હોય કે તાંબાનો? અને મંદિરમાં જે એક લોટો પાણી રાખવામાં આવે છે તે પાણીનું આપણને શું કરવું જોઈએ? કેટલાક લોકો ભૂલ કરે છે અને પછી પછતાય છે। આવી ભૂલો તમે કદી ન કરશો, નહીં તો કંગાળ થઈ જશો, બરબાદ થઈ જશો। મંદિરમાં એક લોટો પાણી આમ કદી ન રાખશો। સાથે જ જાણો કે ઘરમાં દીવો કયા પદાર્થમાં રાખવો જોઈએ, તાંબાનો, લોખંડનો, પિત્તળનો, કાંસાનો કે પછી સ્ટીલનો, કાચનો કે માટીનો। કેટલાક લોકોના ઘરમાં ખોટો દીવો રાખે છે અને ઘર બરબાદ થઈ જાય છે। અને જાણો કે દીવાની જ્યોત કાચા દોરાની બનાવવી કે રૂથી કે પછી સૂતરાઓ હાથમાં બાંધવાના દોરાથી। કેટલાક લોકો ભયંકર ભૂલ કરે છે। પિતૃદોષ, શનિ દોષ, કાળ સર્પ દોષ, મંગળ દોષ લાગી જાય છે। ભયંકરમાં ભયંકર ગરીબીનો દોષ પણ લાગી જાય છે। મિત્રો, કેટલાક લોકો અહીં એવા પણ હશે જે આ વિડીયોને વચ્ચેથી છોડી દેશે। જો આ વિડીયોને તમારે છોડવો જ હોય તો અત્યારે જ છોડી દેજો, પરંતુ લક્ષ્મી માતાનું અપમાન ન કરશો। વિડીયોને અધૂરો છોડીને, એટલે કે તમારે ઘરના મુખ્ય દ્વાર પર પાણી કેવી રીતે છાંટવું તે કાર્યવિધિ પૂરી જુઓ। અડધું અધૂરું જોવાથી સમજી લો કે તમે ભગવાનનું અપમાન કરી રહ્યા છો। મિત્રો, ઘણા સમયથી તમારા પ્રશ્નો આવી રહ્યા છે કે મુખ્ય દ્વાર પર પાણીના છંટકાવનો સાચો સમય શું હોય છે અને સાચી વિધિ શું હોય છે? કયા સમયે આપણે પાણી છાંટવું જોઈએ અને શું મુખ્ય દ્વાર પર પાણી છાંટવા માટે સ્નાન કરવું જરૂરી છે? સ્નાન કર્યા વગર જ મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરી શકાય છે? ઝાડુ લગાવ્યા પહેલાં કે પછી ઝાડુ લગાવ્યા પછી પાણી છાંટવું જોઈએ? અને એક બીજો પણ પ્રશ્ન આવ્યો છે કે શું માસિક ધર્મ દરમિયાન આપણે આપણા ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરી શકીએ છીએ કે મુખ્ય દ્વાર પર દીપદાન કરી શકીએ છીએ? અને પાણી સાથે જોડાયેલા એક બીજો પ્રશ્ન પણ તમારો કે મંદિરમાં જે રોજ આપણે એક લોટો પાણીને રાખીએ છીએ તે પાણીનું આપણને શું કરવું જોઈએ? કયા પ્રકારે ઉપયોગ કરવો જોઈએ? શું આપણે તેને ખાવામાં ઉપયોગ કરી શકીએ છીએ કે પછી આપણે કોઈ છોડમાં રેડી શકીએ છીએ? તે પાણીનો ઉપયોગ કયા પ્રકારે થવો જોઈએ? અને કેટલા લોકોનું કહેવું એ પણ છે જ્યારે આપણે મુખ્ય દ્વાર પર પાણી છાંટીએ છીએ તો ઘરની અંદર તરફથી પાણી છાંટવું કે ઘરની બહાર તરફથી પાણીનો છંટકાવ કરવો? આ વિશે ઘણા લોકોના મનમાં શંકા છે। આજે આ શંકાને આપણે દૂર કરી દઈશું અને મુખ્ય દ્વાર પર પાણી છાંટવા સંબંધિત તમારો આગળનો પ્રશ્ન છે, ઘણા એવા લોકો જે ફ્લેટમાં રહે છે, કેટલાક એવા લોકો છે જે ભાડાના મકાનમાં રહે છે, એક જ રૂમમાં રહે છે, તો તેમણે પોતાના ઘર પર મુખ્ય દ્વાર પર દીપદાન કઈ રીતે કરવું જોઈએ? પાણી ક્યાં છાંટવું જોઈએ? એટલે કે તેઓ આ જગ્યાએ મુખ્ય દ્વાર માનીને ત્યાં મુખ્ય દ્વાર સાથે જોડાયેલા ઉપાય કરે। તો આજની વિડીયો સંપૂર્ણપણે તમારા પ્રશ્નો પર આધારિત છે। મુખ્ય દ્વાર પર પાણીના છાંટવાનો સાચો સમય શું હોય છે? સાચી વિધિ શું હોય છે? તો જુઓ, જો તમે મુખ્ય દ્વાર પર પાણી છાંટો છો તો તમારે ધ્યાન રાખવાનું છે કે પાણી તમે એક દિવસ પહેલાં જ, એટલે કે રાત્રે સૂતા પહેલાં એક પાત્રમાં, કોઈ પણ પાત્ર તમે લઈ શકો છો, જેમ કે તમે એક તાંબાનું પણ પાત્ર લઈ શકો છો। તાંબાનું ન હોય તો તમે પિત્તળનું પણ લઈ શકો છો અથવા સ્ટીલનું પણ લઈ શકો છો। ચાંદીનું હોય તો ચાંદીનું પણ લઈ શકો છો। જે પણ પાત્ર તમારી પાસે ઉપલબ્ધ હોય તે એક લોટામાં થોડું ગંગાજળ નાખી દો અને તેના ઉપર શુદ્ધ પાણી ભરી દો। અને હા, ગંગાજળ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, માત્ર શુદ્ધ પાણીથી જ પણ તમે પાત્રને ભરી શકો છો અને તે પાણીથી ભરેલા પાત્રને તમારા ઘરની રસોઈમાં રાખી દો। હવે જેમ કે તમે આગલા દિવસે સવારે ઉઠીને આ પાણીનો છંટકાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર કરશો। હવે ઘણા ભક્તોના પ્રશ્નો પણ આવ્યા છે કે શું અમે સ્નાન પહેલાં આ પાણીને છાંટી શકીએ છીએ કે પછી સ્નાન કરવું જરૂરી છે? તો જુઓ, મુખ્ય દ્વાર પર જે સવારે વહેલા સૌથી પહેલાં પાણી છંટાય છે,
જેમ કે જે રસોઈમાં રાખેલું પાણી હોય છે, આ એક પ્રકારે ઉપાયના રૂપમાં કરવામાં આવે છે. મિત્રો, જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ દર્દ હોય, ગરીબી હોય અથવા ખૂબ જ કલહ કલેશ હોય, એટલે કે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી તમે પરેશાન છો, લાંબા સમયથી મુશ્કેલીઓમાં ફસાયેલા છો, તો આવી સ્થિતિમાં ઘરની રસોડામાં રાખવામાં આવે છે અને આ જ જળ ઘરના મુખ્ય દ્વાર પર સવારે ઉઠીને છાંટવામાં આવે છે. આ જળના છંટકાવથી તમારા ઘરની કોઈ પણ સમસ્યા હોય તે જલ્દી જ દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે, કલહ અને કલેશથી પણ મુક્તિ મળે છે, બીમારીઓથી પણ મુક્તિ મળે છે. જુઓ, કોઈ પણ પ્રકારની માનસિક સમસ્યા હોય, શારીરિક સમસ્યા હોય, આર્થિક તંગી હોય અથવા તમારા ઘરમાં કોઈ પણ વાસ્તુ દોષ હોય, કોઈ પણ પ્રકારનો ગ્રહ દોષ હોય, જેમ કે ઘણીવાર એવું થાય છે ઘણા પ્રકારના ખરાબ ગ્રહ દોષોની અસર હોય છે, જેના કારણે ઘરમાં સમસ્યાઓ હંમેશા બની રહે છે. તો ગ્રહ દોષની અસરથી પણ તમને મુક્તિ મળે છે. વાસ્તુ દોષ અને પિતૃદોષ પણ દૂર થાય છે. તો આ ઘરની બધી સમસ્યાઓથી મુક્તિ મેળવવાનો રામબાણ અને સૌથી સરળ, સૌથી સહેલો ઉપાય છે જે આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે. તો તમે તમારા ઘરના રસોડામાં એક લોટો જળ રાખો, રાત્રે ભરીને અને સવારે વહેલા ઉઠીને તે જળથી તમારા ઘરના મુખ્ય દ્વાર પર છંટકાવ કરો. હવે જેમ કે ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે આ જળ અમારે કયા સમયે અમારા ઘરના મુખ્ય દ્વાર પર છાંટવું જોઈએ. તો જુઓ, સવારે સૂર્યોદય થતાં પહેલાં આ જળનો છંટકાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર થઈ જવો જોઈએ. તમે ચાહો તો તેના પછી તમે શુદ્ધ જળથી, એટલે કે કોઈ પણ બીજા જળથી તમારા ઘરના મુખ્ય દ્વારને ધોવો છો તો કોઈ સમસ્યા નથી, પરંતુ આ જળનો છંટકાવ ઘરના મુખ્ય દ્વાર પર સૂર્યોદય થતાં પહેલાં જ થઈ જવો જોઈએ. હવે મિત્રો, જેમ તમારો આગળનો પ્રશ્ન છે કે શું અમારે સ્નાન કરીને આ જળનો છંટકાવ અમારા ઘરના મુખ્ય દ્વાર પર કરવો જોઈએ અથવા સ્નાન કર્યા વિના પણ કરી શકીએ છીએ? તો જુઓ, આ જે અમે જળ છાંટીએ છીએ એટલે કે આ એક ઉપાય છે, તો આપણે તેને સ્નાન કર્યા પછી નથી કરી શકતા. સવારે વહેલા ઉઠીએ છીએ અને ઉઠીને સૌ પ્રથમ ઘરની રસોડામાં જઈશું, તે પછી તે જળ લઈને તમે ઘરના મુખ્ય દ્વાર પર જશો. મુખ્ય દ્વાર ખોલીને, એટલે કે મેઇન ગેટ ખોલી દો અને તે પછી મુખ્ય દ્વાર પર આ જળનો છંટકાવ કરી દો. અને જળનો છંટકાવ કરતી વખતે તમારે પિતૃઓનું ધ્યાન કરો, મા લક્ષ્મીનું ધ્યાન કરો, કારણ કે કહેવાય છે કે સવાર સવારમાં મા લક્ષ્મી દરેકના દ્વાર પર આવે છે, બધાના દ્વાર પર આવે છે. જેમના પણ દ્વાર ખુલ્લા હોય છે, જેમના ઘરમાં જળનો છંટકાવ મુખ્ય દ્વાર પર થયેલો હોય છે, તેના ઘરમાં પ્રવેશ કરી જાય છે. તો મહાલક્ષ્મીનું તમારા મનમાં ધ્યાન કરો અને એક પ્રકારે પ્રાર્થના કરો, હે મા લક્ષ્મી, આપ મારા ઘરમાં પ્રવેશ કરો, હું આપનું સ્વાગત કરવા માટે તૈયાર છું. અને તે પછી તમારા પિતૃઓનું ધ્યાન કરો, કારણ કે આપણા ઘરની ઉંબર હોય છે ત્યાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે. જો જ્યારે તમે ઉંબર પર જળના છાંટા દો છો ત્યારે તમારા પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય છે. તો સવારે જે જળ તમે છાંટો છો તેના માટે સ્નાન કરવાની જરૂર નથી, સ્નાન કર્યા વિના પણ કરી શકો છો. મિત્રો, હવે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાનકડી વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખજો. મહાલક્ષ્મીજી, જે પણ ભક્ત આ વિડીયોને જોઈ રહ્યા છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, તેના ઘરમાં કોઈ પણ સમસ્યા ન આવે અને પૂરો પરિવાર સુખ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરે. તો મિત્રો, જો તમારામાંથી કોઈ પણ મહાલક્ષ્મીજીને માને છે, તો જો તમે ખરેખર ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખો. તેમના મનમાં જે પણ ઈચ્છા હોય તે પૂરી થશે. હવે મિત્રો, તમારો આગળનો પ્રશ્ન શું છે કે ઝાડુ લગાવ્યા પછી આપણે પાણીનો છંટકાવ કરવો જોઈએ કે ઝાડુ લગાવતા પહેલાં જ પાણીનો છંટકાવ કરી શકીએ છીએ? જુઓ, જે મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ જે તમારે કરવાનું છે તે પાણીનો છંટકાવ કરવાનો છે. ત્યારબાદ તમે ઝાડુ લગાવી શકો છો, પરંતુ એક વાતનું ધ્યાન રાખો,
જ્યારે આપણે ઊંઘીને ઉઠીએ છીએ ત્યારે સૌથી પહેલાં પથારીમાં બેસીને જ આપણા બંને હાથની હથેળીઓને જોઈને અને બંને હથેળીઓને સામેથી જોડીને પૂરી હથેળીને જોવામાં આવે છે. તેમાં મા લક્ષ્મીનું ધ્યાન કરવામાં આવે છે. તેની સાથે જ 5 દેવતાઓનું પણ ધ્યાન કરવામાં આવે છે. 5 દેવતા કોણ કોણ હોય છે? જેમાં મા દુર્ગા, ભગવાન શિવ, ભગવાન શ્રી હરિ વિષ્ણુ, ગણપતિ, ગજાનન અને ભગવાન સૂર્યદેવ. પંચ દેવતાઓનું ધ્યાન આપણે આપણા હાથોમાં જ કરીએ છીએ, હથેળીઓમાં જ કરીએ છીએ. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. મિત્રો, આ મંત્રનો ઉચ્ચાર તમે ઈચ્છો તો કરી શકો છો, નહીં કરો તો પણ કંઈ વાંધો નથી. તમારા ઈષ્ટ દેવી દેવતાઓ અને 5 દેવતાઓનું ધ્યાન તમારી હથેળીઓમાં કરી લો. ત્યારબાદ બંને હાથ જોડીને બધા દેવી દેવતાઓને પ્રણામ કરવામાં આવે છે અને ત્યારબાદ તમારા હાથની પૃથ્વીનો સ્પર્શ કરો, ધરતીને સ્પર્શ કરીને પ્રણામ કરો 2 વાર કે 3 વાર અને ત્યારબાદ તમારો જમણો પગ પૃથ્વી પર મૂકો. મિત્રો, ધરતી પર મૂકો. ત્યારબાદ જ બાકીના બધા કાર્યો કરવામાં આવશે. પાણીનો છંટકાવ તમે ત્યારબાદ જ કરશો, એટલે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલાં હથેળીઓના દર્શન, પછી પ્રણામ કરો, પછી ધરતી પર પગ મૂકો અને ત્યારબાદ રસોડામાં જઈને તમારે પાણી લેવાનું છે અને ઘરનો મુખ્ય દ્વાર ખોલીને મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાનો છે. મા લક્ષ્મી અને તમારા પિતૃઓનું ધ્યાન કરવાનું છે. ત્યારબાદ તમે તમારા ઘરમાં આવી જશો અને ત્યારબાદ જે પણ તમારું રૂટીન વર્ક હોય, એટલે કે ઝાડુ લગાવશો, પછી તમે સ્નાન કરશો, આ બધા કાર્યો ત્યારબાદ કરવામાં આવશે. અને હવે જેમ કે ઘણા લોકોના પ્રશ્નો પણ આવે છે કે જ્યારે આપણે પાણીનો છંટકાવ કરીએ છીએ તો શું તે સમયે આપણે ઘરના મુખ્ય દરવાજા પર ઝાડુ લગાવીને અને પાણી નાખીને શું આપણે મુખ્ય દરવાજાની સારી રીતે સફાઈ કરી શકીએ છીએ? હા, બિલકુલ કરી શકો છો. પહેલાં તમે જે રસોડામાં રાખેલું પાણી છે તેનો છંટકાવ કરી દો. ત્યારબાદ વધુ પાણી નાખીને, એટલે કે જો તમારી પાસે વધુ પાણી ઉપલબ્ધ છે તો વધુ પાણી લઈને ઘરના મુખ્ય દરવાજા પર સારી રીતે ઝાડુથી કોઈ પણ રીતે સફાઈ કરી શકો છો. અને ઘણા લોકોના પ્રશ્નો પણ આવ્યા છે કે અમે કોઈ ફ્લેટમાં રહીએ છીએ કે પછી કોઈ એવા રૂમમાં રહીએ છીએ, ભાડાના રૂમમાં, કે અમારી પાસે એક જ રૂમ છે, તો અમે પાણીનો છંટકાવ કે પછી દીપદાન ક્યાં કરીએ? કોને અમે અમારો મુખ્ય દરવાજો માનીએ? જુઓ, જે તમારો પોતાનો રૂમ છે કે પછી જે તમારો ફ્લેટ છે જ્યાં તમારું નેમપ્લેટ લાગેલું છે, તમે તે જ સ્થાને દીપદાન કરશો અને તે જ સ્થાને તમારે પાણીનો છંટકાવ કરવાનો છે. એટલે કે જ્યાં એક જ રૂમનું મકાન છે તો તમારા રૂમનો દરવાજો છે ત્યાં જ તમારે થોડું પાણી છાંટવાનું છે અને ત્યાં જ તમે દીપદાન કરશો. જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલા ઉપાયો હોય છે તે તમે તમારા ઘરના, એટલે કે જે તમારો રૂમ છે તેના બિલકુલ દરવાજા પાસે જ કરશો. અને તમારો આગલો પ્રશ્ન એ છે કે શું માસિક ધર્મમાં અમે અમારા ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરી શકીએ છીએ, દીપદાન કરી શકીએ છીએ? તો જુઓ, પાણીનો છંટકાવ કરવા માટે માસિક ધર્મ હોય કે ન હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. પાણીનો છંટકાવ કરી શકો છો. રહી વાત દીપદાનની, તો દીપદાન જુઓ, કાર્મિક પૂજામાં આવે છે અને કાર્મિક પૂજા આપણે શુદ્ધ થયા વિના કરી શકતા નથી. એટલે કે માસિક ધર્મ સમાપ્ત થયા પછી જ તમે કરી શકો છો. મિત્રો, બાકી પાણીનો છંટકાવ તમે ક્યારે પણ કરી શકો છો. માસિક ધર્મ દરમિયાન પણ કોઈ સમસ્યા નથી. અને હવે તમારો પ્રશ્ન શું છે કે મંદિરમાં જઈને જે પાણી રાખીએ છીએ તે રાખવું જરૂરી છે, અને જો આપણે રાખીએ છીએ તો તે પાણીનું શું કરવું જોઈએ? જુઓ, મંદિરમાં પાણી રાખવું ખૂબ જ આવશ્યક છે. પાણી એવી વસ્તુ છે જેમાં બધા પ્રકારની ઉર્જાઓ શોષાઈ જાય છે. તેથી જ્યારે આપણે પૂજાપાઠ કરીએ છીએ, મંત્રનો જાપ કરીએ છીએ અથવા ત્યાં પ્રાર્થના કરીએ છીએ, જે પણ આપણા મનની કામના ભગવાનને કહીએ છીએ, તે બધી વસ્તુઓ તે પાણીમાં સમાહિત થઈ જાય છે. આ કારણે પૂજા કરતાં પહેલાં ઘરના મંદિરમાં 1 લોટો પાણી રાખવામાં આવે છે
અને પછી દીપદાન એટલે કે એક દીવો પ્રજ્વલિત કરવામાં આવે છે. આ અગ્નિ અને જળનું એક પ્રકારે સંતુલન પણ થઈ જાય છે. આ કારણે શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં એક લોટો પાણી પણ હંમેશા હોવું જોઈએ અને દીવો પણ પ્રજ્વલિત કરવો જોઈએ. હવે પાણીનું શું કરવું જોઈએ? તો જુઓ, જ્યારે આપણે સવારની પૂજામાં પાણી રાખીએ છીએ એટલે કે સવારે જે પૂજા કરીએ છીએ તે સમયે પાણી રાખવામાં આવે છે અને તે પાણી આપણે બીજા દિવસે ઉઠાવીએ છીએ. જ્યારે તમે બીજા દિવસે પૂજા કરવા જાઓ છો, સ્નાન વગેરે કર્યા પછી તો તમે તે પાણીને ઉઠાવો છો, તો સૌથી પહેલાં તો તે પાણીનો ઉપયોગ સાંભળો. તમે તમારા ઘરના બધા રૂમોમાં એટલે કે આખા ઘરમાં તે પાણીનો છંટકાવ કરો. આનાથી તમારા ઘરનું શુદ્ધિકરણ થઈ જાય છે, કારણ કે તે ખૂબ જ સકારાત્મક ઉર્જાથી ભરેલું પાણી હોય છે. આનાથી ઘણી બીમારીઓ આપોઆપ દૂર થઈ જાય છે. તે પાણીનો છંટકાવ કરવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાનો પ્રવેશ તમારા ઘરમાં થતો નથી. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અને નિયમિત રીતે તે પાણીનો છંટકાવ કરો તો ચોક્કસપણે તમે સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. કોઈ પણ કરેલા તંત્ર મંત્રના પ્રભાવથી પણ મુક્તિ મેળવી શકો છો. બીજો ઉપાય તમે કરી શકો છો, જેમ કે ઘરમાં કોઈ પણ બીમાર હોય તો તમે આ પાણીથી તે વ્યક્તિને પીવા માટે આપી શકો છો. આ પાણી એટલું શક્તિશાળી હોય છે કે તેને પીવાથી મોટી બીમારીઓ પણ ધીરે ધીરે રાહત મળવા લાગે છે. ઘણીવાર એવું થાય છે, તમે લોકોના પ્રશ્નો આવે છે કે દવા તો અમે લઈ રહ્યા છીએ પરંતુ દવાની અસર થતી નથી. આવા કિસ્સામાં જો દવા સાથે આ પાણી પણ દર્દીઓને પીવા માટે આપવામાં આવે એટલે કે દવા આ જ પાણી સાથે લેવામાં આવે તો દવાઓ ખૂબ જ સારી રીતે કામ કરવા લાગે છે. જેમ કે પરિવારમાં જો ખૂબ જ વધારે કલહ અને કલેશ રહેતો હોય, હંમેશા આપસમાં સમજૂતી થતી જ ન હોય, દરેક વાતે મતભેદ થતો હોય, તો પરિવારના બધા સભ્યોએ આ પાણીમાંથી થોડું થોડું પાણી પીએ તો ધીરે ધીરે વિચારોમાં પરિવર્તન આવવા લાગશે. સકારાત્મક વિચારો બધાના થવા લાગે છે અને આપસમાં સમન્વય થવા લાગે છે. ઘરમાંથી કલહ અને કલેશ, ભેદભાવ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. મંદિરમાં રાખેલા પાણીનો આગળનો ઉપયોગ શું છે? જુઓ, જો તમે કોઈ દુકાન ચલાવતા હોય, કોઈ વ્યાપારિક સ્થળ હોય તો દરરોજ આ પાણીમાં થોડું પાણી લઈને દુકાન પર કે વ્યાપારિક સ્થળ પર છંટકાવ કરો. આનાથી તમારી દુકાન, તમારો વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલે છે. એટલે કે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ તમારા વ્યાપારિક સ્થળ પર આવતી નથી. કારણ કે જેમ કે મેં તમને કહ્યું કે તે પાણી ખૂબ જ શક્તિશાળી અને સકારાત્મક હોય છે. હવે મંદિરમાં રાખેલો એક લોટો પાણી શક્તિશાળી અને સકારાત્મક કેમ હોય છે? કેમ તેમાં સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે? ચાલો જાણીએ. જુઓ, પાણી જે હોય છે તે અમૃત કહેવાય છે. મીઠા ફળો, ભોજન, અનાજથી પણ વધારે મહત્ત્વનું માનવામાં આવે છે. દેવી દેવતાઓ તમારા આપેલા આ જ પાણીને ગ્રહણ કરે છે. મંદિરમાં એક લોટો પાણી રાખવું એટલું જ જરૂરી છે જેટલું તમે સવાર, બપોર અને સાંજનું ભોજન કરો છો. જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તાંબાના અથવા પિત્તળના પાત્રમાં એક લોટો પાણી જરૂરથી રાખીએ છીએ. પાણી જે હોય છે તે સાગરરૂપી હોય છે અને આ જ સાગરરૂપી તમારી નાવને પાર કરાવવા લાગે છે. મંદિરમાં એક લોટો પાણી રાખવાનું એક કારણ એક પણ છે. જે લોકો ભગવાનને રોજ ભોજન કરાવી શકતા નથી તેઓ મંદિરમાં એક લોટો પાણી રાખે છે, જેથી ભગવાન તેને સ્વીકારે અને આ પાણીરૂપી પ્રસાદીને બીજા દિવસે સવારના સમયે આ પ્રસાદી સમજીને ગ્રહણ કરો. પરંતુ યાદ રાખો કે મંદિરમાં રાખેલું લોટાનું પાણીમાં ક્યારે પણ તુલસીને અર્પણ કરવું જોઈએ નહીં. તેના માટે તમે અલગથી તાંબાના પાત્રથી તુલસીમાં જળ અર્પણ કરી શકો છો, કારણ કે આ પાણી બધા દેવી દેવતાઓ ગ્રહણ કરે છે. તેથી તુલસીમાં નાખવું વર્જિત છે. પરંતુ હા, જો તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ છે, રાધા કૃષ્ણ છે અને તમે એક લોટો પાણી તેમના માટે અર્પણ કરો છો તો તમે બીજા દિવસે એટલે કે સવારના સમયે તે પાણી તુલસીમાં ચડાવી શકો છો. મંદિરમાં જે એક લોટો પાણી રાખવામાં આવે છે તેના બીજા દિવસે એટલે કે સવારના સમયે તમે આ પાણીથી તમારી આંખોને જરૂરથી ધોવો. આનાથી આંખોમાં પ્રકાશ વધે છે અને આંખોમાં જે પણ બીમારીઓ આવે છે તે દૂર થાય છે.
શાસ્ત્રો અનુસાર જે લોકો મંદિરમાં એક લોટો પાણી ભરીને નથી રાખતા તેમના ઘરમાં દુકાળ પડે છે, ઘર કંગાળ થઈ જાય છે, બરબાદ થઈ જાય છે, પરિવારમાં મુશ્કેલીઓ આવે છે અને ગરીબીનું આગમન પણ થાય છે. તમે ચાહો તો એક લોટા પાણીમાં પુષ્પો વગેરે નાખીને રાખી શકો છો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંદિરમાં જે પાણી રાખવામાં આવે છે તેનાથી આપણને બીજું શું કરી શકીએ છીએ? તો આવો જાણીએ. તો આ પાણીના છંટકાવ કરવાથી ઘણી બધી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય છે. તો તમે આ ઉપાય કરી શકો છો. નિશ્ચિત જ ખૂબ જ જલ્દી તમને સમસ્યાઓથી મુક્તિ મળી જશે અને દિવસ બમણી રાત ચોગણી તમારા વ્યાપારમાં પ્રગતિ થશે. અને હા, મંદિરમાં રાખેલા પાણીનો તમે તમારા ઘરની રસોઈમાં ખાવા બનાવવાનું, પીવામાં પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ ખાવાનું બનાવવાનો ઉપયોગ ત્યારે જ કરજો જ્યારે તમારા ઘરમાં બિલકુલ સાત્વિક ભોજન બનતું હોય. એટલે કે લસણ ડુંગળી જો તમારા ઘરમાં બનતા હોય તો ખાવાનું બનાવવામાં આ પાણીનો ઉપયોગ ન કરી શકાય. પછી તમે આ પાણીને થોડું થોડું પરિવારના સભ્યોને મળીને ગ્રહણ કરી શકો છો અને બાકી રહેલા પાણીને તમે તમારા ઘરના છોડમાં પણ નાખી શકો છો. તો જુઓ, એવું નથી કે મંદિરમાં રાખેલું પાણી બેકાર હોય છે, કોઈ કામનું નથી હોતું. ઘણા બધા ઉપયોગ પણ આ પાણીના હોય છે. જો આપણે સાચી રીતે ઉપયોગ કરીએ તો આપણા જીવનની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન માત્ર આ એક લોટા પાણીથી જ આપણે કરી શકીએ છીએ. તો ધ્યાન રાખજો કે મંત્રોથી અભિમંત્રિત પાણીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે, ખૂબ જ શક્તિશાળી હોય છે અને આપણા ઘરના મંદિરમાં પણ રાખેલું પાણી દેવતાઓનો આશીર્વાદ હોય છે. કારણ કે આખો સમય તે દેવતાઓની પાસે હોય છે. દેવી દેવતાઓ ત્યાં રહે છે તો તે પાણીમાં દરેક પ્રકારની શક્તિ સમાયેલી હોય છે, જે કે સકારાત્મક શક્તિઓ પણ હોય છે. અને આ પાણીનો ઉપયોગ જો આપણે સાચી રીતે કરીએ છીએ, એટલે કે તેને પીવા માટે કરીએ છીએ, ખાવાનું બનાવવા માટે કરીએ છીએ, ઘરમાં પાણીનો છંટકાવ કરવામાં કરીએ છીએ, તો આનાથી આપણી સમસ્યાઓનું સમાધાન થાય છે. અને જો કોઈ પણ કાર્ય નિયમિત રીતે એટલે કે દરરોજ કરવામાં આવે તો તેનો આપણને લાભ પણ પ્રાપ્ત થાય છે. ક્યારેક કરશો તો નિશ્ચિત તમને એટલો લાભ દેખાશે નહીં, પરંતુ જો તમે નિયમ બનાવી દેશો તો દરરોજ તે જ પાણીથી ઘરમાં છંટકાવ કરવાનો છે. ઘરમાં દરેક વ્યક્તિને થોડું થોડું પીવા માટે આપવાનું છે. બાકી રહેલા પાણીને છોડમાં નાખી દેજો, દુકાન પર છાંટી દેજો, તમારા ઘરના વ્યાપારિક સ્થળ પર છંટકાવ કરજો, બાળકોની બુક્સ શેલ્ફમાં, તમારા ઘરની તિજોરીમાં, દરેક જગ્યાએ આ પાણીનો છંટકાવ કરજો અને નિયમિત રીતે કરજો. ચમત્કાર તમને નિશ્ચિત જ જોવા મળશે. આ જ રીતે જે રસોડામાં રાખેલું પાણી હોય છે તેનો છંટકાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર કરજો. તો આનો પણ તમને લાભ ખૂબ જ જલ્દી દેખાશે. પરંતુ આને તમારું રૂટીનમાં સામેલ કરવું પડશે. દરરોજ નિયમથી આ કાર્ય કરવું પડશે, ત્યારે જ તમને લાભ જોવા મળશે. અને હા, ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે મંદિરમાં જે પાણી રાખેલું હોય છે તો જ્યારે આપણે બીજા દિવસે તેને ઉઠાવીએ છીએ ત્યારે તેમાં ઘણીકવાર કંઈક પડી જાય છે, કોઈ કીડા મકોડા પડી જાય છે, કારણ કે તે ખુલ્લું હોય છે. તો શું આપણે તેને ઢાંકી શકીએ છીએ? તો હા, બિલકુલ ઢાંકી શકો છો. જ્યારે તમે સવારના સમયે પૂજા કરો છો, જ્યાં સુધી પૂજા કરી રહ્યા છો, ત્યાં સુધી મંત્રોચ્ચાર કરી રહ્યા છો, ત્યાં સુધી પાણી ખુલ્લું રાખો અને ત્યારબાદ પછી તમે પૂજા પરથી ઉઠો છો તે પહેલાં પાણીને કોઈ પ્લેટ અથવા વાટકીથી ઢાંકી દો. પછી જ્યારે તમે બીજા દિવસે તે પાણીને ઉઠાવશો તો તમને બિલકુલ શુદ્ધ અને સાફ સુથરું પાણી મળશે અને તે પાણીનો ઉપયોગ તમે તમારા કોઈ પણ કાર્યમાં કરી શકો છો. અને મિત્રો, જ્યારે પણ તમે ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરો ત્યારે ગણેશજી ભગવાનનો આ મંત્ર જરૂરથી બોલો, ઓમ ગણપતે નમઃ. અને જે અમે તમને વિડીયોમાં બતાવ્યું છે તેને ધ્યાનપૂર્વક સારી રીતે સમજીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરો. મિત્રો, હવે જાણીએ કે દીવો કયા પદાર્થનો હોવો જોઈએ. લોખંડનો, તાંબાનો, પિત્તળનો કે કાંસાનો, અથવા સ્ટીલનો કે માટીનો કે કાચનો. આખરે ઘરમાં કયો દીવો શુભ માનવામાં આવે છે? જો ભૂલથી પણ ઘરમાં ખોટા પદાર્થના દીવો રાખી દીધો હોય તો આખું ઘર અસ્તવ્યસ્ત થઈ જશે, કંગાળ થઈ જશે, બરબાદ થઈ જશે. મિત્રો, જો સ્ટીલના દીવામાં પૂજા કરવાથી ઘરમાં શનિ કોપાયમાન થાય છે,
ઘરમાં લોખંડના દીવામાં પૂજા ન કરવી જોઈએ. ઘર બરબાદ થઈ જાય છે, ગરીબી આવી જાય છે. બજારમાં લોકોને લલચાવવા માટે કાચના દીવા પણ આવી ગયા છે. બિલકુલ પણ ભૂલથી પણ ઘરે ના લાવશો, નહીં તો રાહુ અને કેતુ તમારા ઘરે આવી જશે અને ઘર બરબાદ થઈ જશે. કાચનો દીવો તબાહી લાવી શકે છે. કાચનું ગરમ થવું ઘરમાં રોગ, દોષ, પરેશાની ઉત્પન્ન કરે છે. કાચો કલવો તથા રૂઈનો જ દીવો જલાવવો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જે લોકો સૂતરની દોરી જે હાથ પર બાંધવામાં આવે છે કલવા પર, તેનાથી જ્યોતની વાટ બનાવે છે તો ઘરમાં પરેશાની અને ગરીબી આવી જાય છે. રૂઈ અને કાચો કલવા જ શુભ માનવામાં આવે છે. તાંબાનો દીવો, પિત્તળનો દીવો, માટીનો દીવો ધનની દેવી માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે. ઘરમાં કોઈ અન્ય દીવો ન લગાવવો જોઈએ. પિત્તળ અને માટીનો દીવો શુભ અને મંગલકારી માનવામાં આવે છે, જેનાથી શનિ અને રાહુ કેતુ પણ પ્રસન્ન રહે છે. મંગળ પર ભારે થતો નથી. મિત્રો, હવે જાણીએ કે ઘરની બહાર અથવા ઘરની અંદર દીવો જલાવવાના ફાયદા. જાણીને તમે ચોંકી જશો. ખાસ કરીને ઘરની બહાર દીવો જલાવવાથી 5 એવા ફાયદા જે તમને ચોંકાવનારા છે. મિત્રો, આ વાત તો તમે જાણો જ છો કે ભગવાનની પૂજા દરમિયાન દીવો પ્રગટાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે લોકો દેશી ઘી અથવા સરસવના તેલનો દીવો જરૂર લગાવે છે. તલના તેલનો દીવો પણ જલાવે છે. જો કે પૂજા માટે ભગવાનની સામે દીવો જલાવવા માટે માત્ર પૂજાની એક પદ્ધતિ જ નથી, પરંતુ ઘરમાં દીવો જલાવો અથવા ઘરની બહાર દીવો જલાવવાથી પણ ઘણા પ્રકારના ફાયદા મળે છે. દીવો જલાવવાથી માત્ર ઘણી શક્તિઓ જાગૃત થતી નથી, પરંતુ મોટા 5 ફાયદાઓ પણ મળે છે, જે આ મુજબ છે. નંબર 1, પૃથ્વી પરથી અંધકાર દૂર થાય છે. ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘરનો અંધકાર તો દૂર થાય જ છે, સાથે સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. જ્યાં દીવો પ્રગટે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. સ્પષ્ટ વાત છે, જ્યારે ઘરમાં સકારાત્મકતા હશે ત્યારે ભગવાનનો વાસ હશે. આ કારણે ઘરમાં સાંજ થતાં પહેલાં, રાત થતાં પહેલાં દીવો અવશ્ય પ્રગટાવવામાં આવે છે, જેથી ઘરમાં કોઈ પણ ખરાબ નકારાત્મક ઉર્જા પ્રવેશ ન કરી શકે. મિત્રો, તેલથી પ્રગટાવેલા દીવાનો પ્રભાવ તેના બુઝાયા પછી અડધા કલાક સુધી વાતાવરણમાં રહે છે, જ્યારે શુદ્ધ દેશી ઘીનો દીવો બુઝાયા પછી લગભગ 4 કલાક સુધી વાતાવરણને સકારાત્મક રાખે છે. નંબર 2, હાનિકારક કણોનો નાશ થાય છે. દીવો પ્રગટાવવો માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ ફાયદા નથી, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ તે ફાયદા પહોંચાડે છે. જ્યારે ઘરમાં શુદ્ધ ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે તો તેના ધુમાડાથી ઘરના વાતાવરણમાં સાત્વિકતા આવે છે અને આસપાસના વાતાવરણમાં મોજૂદ હાનિકારક કણોનો પણ નાશ થાય છે. નંબર 3, ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જે ઘરમાં સવાર અને સાંજના સમયે ભગવાન સામે દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘર પર હંમેશા માતા લક્ષ્મી મહેરબાન હોય છે. આવા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હોય છે. માન્યતા છે, દીવાની જ્યોત પૂર્વ દિશામાં રાખવાથી વ્યક્તિ દીર્ઘાયુ થાય છે, જ્યારે ઉત્તર દિશામાં જ્યોત રાખવાથી ઘરમાં ધન અને સંપદા વધે છે. દીવો માત્ર આપણા ઘરના અંધકારને જ દૂર કરતો નથી, પરંતુ તે આપણા જીવનને પણ અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે. નંબર 4, બીમારીઓને દૂર ભગાડવામાં મદદગાર. ઘરમાં દીવો પ્રગટાવવાથી બીમારીઓ ઘરની આસપાસ પણ ભટકતી નથી. ઘરના બધા પરિવારજનો દરેક બીમારીથી રક્ષણ મળે છે. ખાસ કરીને દીવા સાથે એક લવિંગ બાળવાથી તેનો અસર બમણો થઈ જાય છે. ઘીમાં ચર્મરોગ દૂર કરવાના ઘણા બધા ગુણો મોજૂદ હોય છે, તેથી ઘીનો દીવો પ્રગટાવવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઘણો ફાયદાકારક હોય છે. નંબર 5, શુભ શક્તિઓ આકર્ષિત થાય છે અને સનાતન ધર્મ અનુસાર જે ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં કદી અંધકાર થતો નથી. તે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હોય છે. એટલું જ નહીં, જલતો દીવો શુભ શક્તિઓને ચુંબકની જેમ તમારા ઘર તરફ આકર્ષે છે, જે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, હવે જાણીએ કે મંદિરમાં ઘંટડી કેમ વગાડવામાં આવે છે. ઘંટ કેમ વગાડવામાં આવે છે? તાળી કેમ વગાડવામાં આવે છે? કારણ કે જ્યાં ઘંટડીનો નાદ કરવામાં આવે છે ત્યારે બધાનું પુણ્ય આપણા ખાતામાં જાય છે.
ઘંટડી વગાડવી એ સામાન્ય નથી. પૂજન સમયે, સ્મરણ સમયે ભજન વગેરે કરવા જોઈએ. એટલે ઘંટડી પણ દરેક વખતે નથી વગાડવામાં આવતી. અને તમને પણ વિનંતી છે કે મંદિરમાં જાઓ ત્યારે ઘંટડીનો નાદ કરો તો ખૂબ પ્રેમથી કરો, એવું નહીં કે વગાડતા જ જાઓ. કેટલાક મંદિરોમાં મંદિરનું દ્વાર બંધ થઈ જાય છે, છતાં લોકો ઘંટડી વગાડે છે. દોષ લાગે છે. જો ભગવાન મંદિરમાં સૂઈ રહ્યા હોય તો તે સમયે ઘંટડી વગાડવી ઘોર પાપ માનવામાં આવે છે. જે જગ્યાએ બ્રાહ્મણ વિદ્વાન છે, સાધક છે, સંત છે, સાધુ છે, મંદિર જો બંધ થઈ જાય તો તેની સાથે ઘંટડીના નીચેના ભાગને દોરડા ઉપરથી બાંધી દેવામાં આવે છે, જેથી તે વાગે નહીં. કહેવાય છે જો ભગવાન વિશ્રામ કરી રહ્યા છે, સૂઈ રહ્યા છે, નિદ્રાવશ છે અથવા દ્વાર બંધ છે. કેટલોક સમય દ્વાર બંધ રાખવાનો સમય છે અને જો ઘંટડીનો નાદ થઈ જાય તો કહેવાય છે કે 11 બ્રાહ્મણના ભૂખ્યા રહેવાનો દોષ લાગી જાય છે. માત્ર ઘંટડી વગાડી દેવાથી જો ભગવાન વિશ્રામમાં છે, દ્વાર બંધ છે અને લખ્યું છે કે મંદિર ખોલવાનો સમય 11 થી 3 વાગ્યા સુધી મંદિર બંધ રહેવાનો સમય છે અને તમે જો સમય જોઈ લીધો છતાં પણ તમે કહો છો કે હું દૂરથી આવ્યો છું, ઘંટડી તો વગાડીશ જ, તો આવું કરવાથી ઘણા લોકોના ભૂખ્યા રહેવાનો દોષ તમને લાગી જાય છે. ઘંટડી વગાડવાનો સૌથી શુભ સમય સવારે 4 વાગ્યાથી લઈને સવારે 11 વાગ્યા સુધી અત્યંત દુર્લભ અને મંગળકારી માનવામાં આવે છે. આ સમયે ઘંટડી વગાડવી અને રાત્રે સાંજના 6 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા પહેલાં સુધી પૂજાપાઠ તથા ઘંટડી વગાડી લેવી જોઈએ. કારણ કે 12 વાગ્યા પહેલાં તથા 12 વાગ્યા પછી મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. આ સમયે દેવી દેવતાઓ વિશ્રામ કરે છે, નિદ્રામાં ચાલ્યા જાય છે. આ સમયે તેમને જગાડવા એટલે કે ઘોર પાપના ભાગીદાર બનવા બરાબર છે. તમે તમારું પુણ્ય નષ્ટ કરી શકો છો. તો મિત્રો, આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય નમઃ અને હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. મિત્રો, જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ. જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની બેલ આઇકોનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર.